હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે ધોરણ 6 ગણિતમાં જે નવું પુસ્તક આવ્યું છે 2026નું એનું પહેલું ચેપ્ટર જોઈએ છે. એની અંદર આપણે 1.4 જે એક્ટિવિટી છે એ જોવાના છે આજના વિડીયોમાં. તો 1.4 છે સંખ્યા શ્રેણીઓ વચ્ચેના સંબંધો, રિલેશન્સ એમોંગ નંબર સિક્વન્સીસ. તો આમાં જોઈએ તો કેટલીક વાર સંખ્યા શ્રેણીઓ એકબીજા સાથે આશ્ચર્યજનક રીતે સંબંધિત હોઈ શકે છે. ઉદાહરણ તરીકે જ્યારે આપણે એક ઓડ સંખ્યાઓ એટલે કે એકી સંખ્યાઓનો સરવાળો કરવાનું શરૂ કરીએ છીએ ત્યારે શું થાય છે. તો અહીંયા જુઓ, એક પહેલાં તો જોઈએ, પછી એકમાં એકી સંખ્યા આગળની 3, તો 1 ને 3 ઉમેરી એટલે 4, પછી એ રીતના 5 ઉમેરીએ તો 9. આવી રીતના કરીએ તો શું થાય? તો અહીંયા જોઈએ છે કે 1, 4, 9, 16, 25, 36. તો આ મળે છે. તો અહીંયા કહે છે કે આ એક ખરેખર સુંદર પેટર્ન છે. તો જોઈ શકાય છે, જુઓ અહીંયા પેટર્ન છે. કઈ રીતના? એક જે મળે છે એને 1 ગુણ્યા 1 એટલે કે 1નો વર્ગ કહી શકાય. અહીંયા 4 એટલે 2 ગુણ્યા 2, 2નો વર્ગ 9, 3 ગુણ્યા 3 એટલે 3નો વર્ગ 16, 4 ગુણ્યા 4 એ રીતના 4નો વર્ગ, પછી 5નો વર્ગ, 6નો વર્ગ. આ રીતના સુંદર એક પેટર્ન મળે છે જેને આપણે આ રીતના પણ સમજી શકાય છે. આવું કેમ થાય છે? શું તમને લાગે છે કે આવું હંમેશા થતું રહેશે? જવાબ એ છે કે પેટર્ન હંમેશા થાય છે, પરંતુ શા માટે? અગાઉ જણાવ્યા મુજબ પેટર્ન શા માટે બને છે તેનું કારણ એ પેટર્ન જેટલું જ મહત્ત્વપૂર્ણ અને રોમાંચક છે. તો અહીં જોઈ શકાય છે, આપણે હમણાં જ કીધું કે પહેલાં એક નંબરે એટલે 1નો વર્ગ, 4, 1ને 3 એકીમાં ઉમેરો તો 4 એટલે કે 2નો વર્ગ, પછી 1, 3, 5 એટલે 9 એટલે કે 3નો વર્ગ. આ રીતના પેટર્ન મળે છે. તો આ રીતના તમે સમજી શકો છો કે અહીંયા જે કીધું છે આવું કેમ થાય છે. તો આ ઉમેરતા આપણને એક સરસ મજાની પેટર્ન મળે છે, એટલા માટે આ એક આવું થાય છે એવું કહી શકાય. હવે આગળ વધુ જોઈએ. એક ચિત્ર તેને સમજાવી શકે છે. કઈ રીતના એવું થાય છે? તો જુઓ, ચિત્રાત્મક રજૂઆત ઘટનાને સમજવામાં મદદ કરી શકે છે. યાદ રાખો કે વર્ગ સંખ્યાઓ ચોરસ ગ્રીડ જાળીમાં ટપકાની ગણતરી કરીને બને છે. જેમ કે હમણાં આપણે અહીંયા જોયું ને, 1નો વર્ગ, 2નો વર્ગ, 3નો વર્ગ. તો આ 1, 4, 9, 16, 25, 36 આ એક વર્ગ બતાવે છે, જે અહીંયા આપણે જોઈ શકાય છે. પહેલાં 1 એટલે એક જ ટપકું છે, 4 છે જે 2નો વર્ગ છે. તો જુઓ અહીંયા 4 ટપકા છે, 2 બાય 2 એવી રીતના 4 થાય છે. અહીંયા 9 છે તો 3 બાય 3ની જાળી બની છે. આ બાજુ 3 હાર અને 3 સ્તંભમાં એવી રીતના ગોઠવ્યું તો આ 9 ટપકાનું એક સમૂહ બને છે. અહીંયા જુઓ, 4 આડી અને 4 ઊભી એમ જોડીએ એટલે 16 ટપકાનો સમૂહ મળે, પછી 25. તો આ રીતના આપણે ચોરસ સંખ્યાઓ, વર્ગ સંખ્યાઓ મળે છે. તો આ એક પેટર્ન જોઈ શકાય છે. આગળ જોઈએ, આપણે ચોરસ ગ્રીડમાં ટપકાને એકી સંખ્યાઓ 1, 3, 5, 7માં કેવી રીતે વિભાજિત કરી શકીએ? આગળ વાંચતા પહેલી થોડીવાર તેના વિશે વિચારો. તે આ રીતે કરી શકાય છે. જો અહીંયા આપ્યું છે એ આપણે હમણાં જોઈ, પહેલાં માહિતી જોઈ લઈએ. આ ચિત્ર સ્પષ્ટ કરે છે કે 1 + 3 + 5 + 7 + 9 + 11 = 36 એટલે કે 6 × 6 એટલે કે 6નો વર્ગ થાય. તો શું સમજાવે છે આ? જો આ પિક્ચર આપણે સમજીએ કે એવું કહે છે કે જે એકી સંખ્યાઓ છે 1, પછી 3, પછી 5, પછી 7, 9, 11. તો આને ચિત્રથી સમજવું તો કેવી રીતના સમજાય? જુઓ, આ પહેલી 1 છે, પછી 3 એટલે આ 3 ટપકા, 1, 2, 3, પછી 5 એટલે 1, 2, 3, 4, 5 ટપકા, પછી 7 એટલે આ ગ્રીડમાં 7 ટપકા છે, પછી 11 તો આ ગ્રીડમાં 11 ટપકા છે, આમ ઊભા અને આડા થઈને. પછી નેક્સ્ટ આગળ આવશે 6ના. એટલે એવી રીતના કરતા જઈએ તો શું મળે? તો અહીંયા જુઓ, 1 થી 11 આપણે એડ કર્યા એટલે કે 6 સંખ્યાઓ એડ કરી, પહેલી એકી, ફર્સ્ટ 6 ઓડ નંબર્સ, તો આપણને 36 મળ્યા. મતલબ કે 6 × 6ની એક 6 બાય 6ની ગ્રીડ મળી એટલે 6નો વર્ગ, આવું કહેવા માગે છે. હવે સમજીએ કે કારણ કે આવા ચિત્રને કોઈ પણ વર્ગ સંખ્યા માટે બનાવી શકાય છે. આ સમજાવે છે કે શા માટે એકી સંખ્યાઓનો સરવાળો કરવાથી વર્ગ સંખ્યાઓ મળે છે. કે આપણે જોયું ને, 1 થી 11 પહેલી 6 એકી સંખ્યાઓ આપણે સરવાળામાં લીધી તો શું 36 મળ્યો, મતલબ 6 બાય 6 એટલે 6નો વર્ગ મળ્યો. તો આ એક બતાવે છે કે આપણે એકી સંખ્યાઓને જો સરવાળામાં આપણે એડ કરીએ, મતલબ કે સરવાળો કરીએ, તો આપણને શું મળે? સ્ક્વેર, વર્ગ સંખ્યાઓ મળે. એને વધુમાં આગળ સમજીએ. આવા જ ચિત્ર દોરીને તમે કહી શકો
કે પ્રથમ 10 એકી સંખ્યાઓનો સરવાળો શું છે. તો જુઓ અહીંયા કે 1 થી 10 એકી સંખ્યા આપણે જો એડ કરીને આવી રીતના જુઓ 1 થી 10 એટલે 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19 પહેલી 10 એકી સંખ્યાઓ એડ કરો તો શું મળે? 100 મળે. હવે 100 એટલે તમે ગ્રીડ જુઓ તો 1, 2, 3, 4 10 બાય 10ની ગ્રીડ બને છે. 10 બાય 10નો ચોરસ બનશે એવું કહી શકાય. એટલે 10 બાય 10 એટલે કે 100 એટલે 10નો વર્ગ થયો. મતલબ કે શું કન્ક્લુઝન આપણે કાઢી શકીએ કે 1 થી 19 એટલે કે પ્રથમ 10 એકી સંખ્યાનો સરવાળો કરતાં આપણને 10ની વર્ગની સંખ્યા એટલે કે 100 મળે છે. હવે આવું જ તમે આગળ પણ કરી શકો વધારે મોટા નંબર લઈને, જેમ કે 12 લઈ લો. 1 થી જે મતલબ કહેવાય ને પહેલી 12 એકી સંખ્યાઓનો સરવાળો કરો તો 144 મળશે. મતલબ કે 12નો વર્ગ મળે. બરાબર, 12 ગુણ્યા 12 કરો તો 12નો વર્ગ 144 થાય. તો આવી રીતના તમે વર્ગ સંખ્યાઓ શોધી શકો છો એકી સંખ્યાઓનો સરવાળો કરીને. આ એ બતાવે છે. ચલો આગળ વધીએ. હવે આવા જ ચિત્રની કલ્પના કરીને અથવા જરૂરિયાત મુજબ તેને આંશિક રીતે દોરીને તમે કહી શકો છો કે પ્રથમ 100 એકી સંખ્યાઓનો સરવાળો શું છે. તો જે આવી રીતના જ આપણે કહી શકીએ ને, જેમ કે અહીંયા આપણે જોયું કે પ્રથમ 10 ઉમેરીએ તો 10 ગુણ્યા 10 100 થાય છે. તો એવી રીતના જો 100 પ્રથમ 100 એકી સંખ્યાઓ લો તો 100 ગુણ્યા 100 થાય. મતલબ કે 10,000 100નો વર્ગ થાય. બરાબર છે, સીધી વાત છે. તો આ અહીંયા કહેવા માગે છે. હવે આગળ જોઈએ કે શ્રેણીઓ વચ્ચેના આવા સંબંધોનું બીજું ઉદાહરણ. તો અહીંયા બીજું એક ઉદાહરણ આપણે જોઈએ. ચાલો નીચેની પેટર્નને જોઈએ. તો અહીંયા 1 બરાબર 1 મતલબ 1નો વર્ગ, 1 ગુણ્યા 1 એટલે 1નો વર્ગ. પછી 1 વત્તા 2 વત્તા 1. આ કઈ રીતની પેટર્ન બને જુઓ મિત્રો કે 1 પછી એમાં એક ઉપરની સંખ્યા લેવાની 2, પછી પાછા એ જ સંખ્યામાંથી એક બાદ કરી દેવાનો. આ રીતના 1 પછી 2 પછી પાછા 1 એટલે 4 જે 2નો વર્ગ બતાવે છે. પછી અહીંયા જુઓ 1 વત્તા 2 વત્તા 3 ગયા અને પાછા જ એ ક્રમમાં 2 વત્તા 1 એટલે 1 વત્તા 2 વત્તા 3 વત્તા 2 વત્તા 1 પછી 9 મળે એ કે 3નો વર્ગ મળ્યો. પછી 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 પાછા 3 વત્તા 2 વત્તા 1 તો 16 મળ્યો મતલબ 4નો વર્ગ. તો આવી રીતના કરતાં જેમ કે આગળ 25 મળે એટલે 5નો વર્ગ, પછી 36 મળે એટલે 6નો વર્ગ. તો આ પેટર્ન જોતાં એવું લાગે છે કે ગણતરીની સંખ્યાઓને ઉપર અને પછી નીચેના ક્રમમાં ઉમેરતા આ વર્ગ સંખ્યાઓ મેળવવાનો બીજો રસ્તો છે. જેમ કે આગળ આપણે અહીંયા સમજ્યા આવી રીતના ગ્રીડની મદદથી વર્ગ પ્રથમ જે એકી સંખ્યાઓ છે એનો સરવાળો કરીને લાવી શકાય. તો અહીંયા એવી રીતના આ બીજી મેથડ છે કે જે સંખ્યા છે એમાં એક ઉપરની સંખ્યા એડ કરો, પાછી એ સંખ્યા નીચેની એડ કરો. તો એવું કરતાં પણ આપણને વર્ગ સંખ્યાઓ મળે છે. આ એનો બીજો રસ્તો આપણને મળ્યો છે. શું તમે આવી જ ચિત્રાત્મક સમજૂતી શોધી શકો છો? તો એવું કહે છે કે આ જ વસ્તુ તમે ચિત્રાત્મક સમજૂતી રજૂઆત કરી શકો છો. તો કરી શકાય. જુઓ આપણે અહીં સમજીએ કે પહેલાં 1 છે, પછી એક સંખ્યા વધી 2, પછી 3, પછી 4, પછી 5, બરાબર, અને પછી 6. અને પાછા જ જુઓ 6 પછી પાછા 5 આવે છે, પછી 4 આવે છે, પછી 3, પછી 2 અને 1, બરાબર. તો જેમ કે આપણે અહીંયા જોયું હતું ને, અહીંયા કે 1 પછી 2 ઉમેરો, પછી 1 ઉમેરો તો 4 મળે. આ રીતના જ આ વસ્તુ છે, બરાબર, કે 1થી આપણે 6 ગયા અને પાછા 5, 4, 3, 2, 1 આ રીતના આપણે ચિત્રાત્મક રજૂઆત કરી શકીએ છીએ. હવે આને વધુ સારી રીતના સમજીએ તો અહીંયા આવી રીતના વાત છે કે ગણતરીની સંખ્યાઓમાં 1 વત્તા 2 વત્તા 1 આપણે કીધું એમ હમણાં કે એના ઉપરની સંખ્યા એડ કરતા પાછા જ ક્રમમાં નીચે આવવાનું પ્રમાણે ઉમેરતા ઉપરના અને પછી નીચેના ક્રમમાં ઉમેરવાથી વર્ગ સંખ્યાઓ મળે છે. એ તો આપણને ખબર પડી ગઈ. તેના માટે શું તમે સમાન ચિત્રાત્મક સમજૂતી શોધી શકો છો? તો શોધી શકીએ છીએ. જુઓ આ જે આકારો છે એને જુઓ. અહીંયા એક જ ડોટ વિચારી શકીએ. હવે 1 વત્તા 2 અને પાછો 1 એટલે અહીંયા 1 ડોટ, એમાં 2 ઉમેર્યા અને પાછા 1 ઉમેર્યા એટલે ટોટલ થઈ ગયા 4. તો તમે જોઈ શકો છો 4માં 2 બાય 2ની એક ચોરસ વર્ગ સંખ્યા 2નો વર્ગ મળે છે 4. હવે અહીંયા જો 1 વત્તા 2 વત્તા 3 એટલે 1 પછી આ 2 પછી આ 3 પછી પાછા 2 અને પછી 1. તો અહીં જોઈ શકાય છે કે આ 3 બાય 3 એટલે 9 મળે છે ટોટલ ડોટ. જો 1 2 3 4 5 6 7 8 9.
3x3ની ગ્રીડ એટલે કે આ 3નો વર્ગ મળ્યો છે આપણને 9. હવે અહીંયા સમજો પાછું 1 2 3 4 પાછા 3 2 1. તો અહીં જોઈ શકાય છે કે 4 ઊભી 4 આડી એવી રીતના ગ્રીડ આપણે કરીએ તો 4નો વર્ગ મળે, 16 ટોટલ ડોટ મળે છે. તો આ રીતના પેટર્ન આપણે સમજી શકીએ છીએ ચિત્રાત્મક સમજૂતી સાથે. હવે તમારા ચિત્રના મોટા સ્વરૂપની કલ્પના કરીને અથવા જરૂરિયાત મુજબ તેને આંશિક રીતે દોરીને તમે જાણી શકો છો કે 1+2+3 આ રીતના 100 સુધી લઈ જઈએ અને પાછા 99 આ રીતના લાવીએ તો શું મૂલ્ય મળે. તો તમે એને જોઈ શકો છો કે જો શ્રેણી 1+2+ આ રીતના 99 100 સુધી જઈને પાછા 99થી 1 સુધી આવી તો સૌથી મોટી સંખ્યા છે આમાં 100 મળશે. અહીંયા કીધું ને 100, પછી પાછા 99થી પાછા આવીએ છીએ. આથી તેનો સરવાળો 100નો વર્ગ એટલે કે 10,000 થશે. તો આ રીતના બી આપણે સમજી શકીએ છીએ. જે સૌથી મોટી સંખ્યા હોય ને એનો વર્ગ કરી દેવાનો, એવી રીતના આ પેટર્ન મળે. જેમ કે અહીંયા સૌથી 1 આમ કરતા ગયા તો સૌથી મોટી સંખ્યા 100 મળી અને પાછી 99થી પાછા આવ્યા. તો આમ કરવાથી આપણને 100નો વર્ગ એટલે કે 10,000 મળશે. તો આ પેટર્ન આવી રીતના સમજી શકાય છે. હવે 3 નંબર, જ્યારે તમે બધા એકની શ્રેણીમાં ઉપરના ક્રમમાં ઉમેરવાનું શરૂ કરો છો ત્યારે તમને કઈ શ્રેણી મળે છે? જ્યારે તમે બધા એકની શ્રેણીને ઉપરના અને પછી નીચેના ક્રમમાં ઉમેરો છો ત્યારે તમને કઈ શ્રેણી મળે છે? તો આવી રીતના જુઓ, એમ કહેવા માગે છે જ્યારે એકની શ્રેણીમાં એક ઉમેરો તો આવું કંઈક મળે, 1 2 3 એવું મળે. હવે એમાં કહે છે કે માં 1 છે, 1ની અંદર એની આગળની સંખ્યા 2 ઉમેરો તો 3 થાય. હવે 1 2 અને એની આગળની સંખ્યા 3 ઉમેરો તો 6 થાય. એમાં આગળની સંખ્યા 4 ઉમેરો તો 10 થાય. તો આવી પેટર્ન મળે છે 1 3 6 10. તો આ શું હોઈ શકે મિત્રો? તો આ જે 1 3 6 10 15 મળે છે એવી શ્રેણી મળે છે એને શું કહેવાય છે? તો અહીં જોઈ શકાય છે કે આ શ્રેણી શું બતાવે છે? પિરામિડ ત્રિકોણ બતાવે છે. પિરામિડ અથવા તો ત્રિકોણ કહેવાય, બરાબર છે? જે અહીંયા જોઈ શકાય છે 1 પછી 3 પછી 6 10 15 આ રીતના આપણે પિરામિડ મળે છે એવું કહી શકાય. હવે આવી જ રીતના બીજી વાત આપી છે, જ્યારે તમે બધા એકની શ્રેણીને ઉપરના અને પછી નીચેના ક્રમમાં ઉમેરો તો શું મળે? તો એને જોઈએ આપણે. તો જ્યારે આપણે એકની શ્રેણીને ઉપરના અને પછીના નીચેના ક્રમમાં ઉમેરીએ ત્યારે હંમેશા પૂર્ણ વર્ગ સંખ્યાઓ મળે છે. કઈ રીતના જુઓ, જો 1માં 1 તો 1 પછી બીજો પછી પાછો એક એડ કરીએ તો 4, 1 2 3 2 1 એટલે 9. આવી રીતના કરતાં પછી 16 પછી 25 આવી શ્રેણી મળશે, બરાબર? 1 4 9 16 25 જેવી વર્ગ સંખ્યાઓની શ્રેણી મળે. તો આ એનો જવાબ છે આ બીજા પ્રશ્નનો, બરાબર? હવે ચોથો પ્રશ્ન છે, જ્યારે તમે ગણતરીની સંખ્યાઓને ઉમેરવાનું શરૂ કરો છો ત્યારે તમને કઈ શ્રેણી મળે છે? શું તમે એની એક નાની ચિત્રાત્મક સમજૂતી આપી શકો છો? તો અહીંયા જુઓ, ગણતરીની સંખ્યા એટલે 1, એના પછી 2 ઉમેરીથી 3, પછી એનામાં 4 ઉમેરો, પછી એમાં 3 ઉમેરો એટલે 6. તો આવી રીતના પછી આગળ ઉમેરો તો 10, 4 ઉમેરો તો પછી એમાં 5 ઉમેરો તો 15. આવી રીતના એક પેટર્ન મળે છે. અહીંયા કીધું છે શું તમે તેની એક નાની ચિત્રાત્મક સમજૂતી આપી શકો? તો આ રીતના આપી શકીએ કે 1 પછી 2 ઉમેરતા 3 પછી 3 ઉમેરતા 6. તો આ શું મળે છે? ત્રિકોણ પિરામિડની જે ગ્રોથ શ્રેણી છે એ મળે છે. તો આવી રીતના આપણે એને પિક્ચરાઇઝ કરી શકીએ છીએ. તો આમ કહી શકાય કે 1 3 6 10 15 જેવી ત્રિકોણીય શ્રેણી મળે છે. જ્યારે તમે બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓની જોડ ઉમેરો છો ત્યારે શું થાય છે? એટલે કે 1+3 3+6 6+10 10+15 આવી રીતના શ્રેણી ઉમેરો છો તો શું મળે છે? શા માટે? શું તમે તેને ચિત્ર સાથે સમજાવી શકો છો? તો જોઈએ આપણે. જો આ રીતના છે કે આ 1 છે, બરાબર, અને આ 3, એ બંનેને તમે જોડો ને તો આવી 4 મળે, બરાબર? એટલે કે પહેલી અને બીજી એ બંને ત્રિકોણ શ્રેણીને જોડતા એક ચોરસ શ્રેણી મળે છે, બરાબર? એવી જ રીતના 3 અને 6 એને જોડો તો શું મળે? 9 મળે. જેને મિત્રો જો અહીંયા આ રીતના આમ પણ સમજી શકાય કે આ 3 ડોટ છે એ નીચેના 3 છે ને ઉપરના જે આ 6 ડોટ છે આ ઉપરના છે, એને જોઈન કરતાં આપણને આ
9 મળે છે, મતલબ 3નો વર્ગ મળે છે, વર્ગ સંખ્યા મળે છે. એવી જ રીતના અહીંયા તમે જુઓ આ 6 ડોટ છે ને આ 10 ડોટ છે, તો આ નીચે તમે 1 2 3 4 5 6 આ 6 ડોટ લઈ લો અને ઉપરના 10 ડોટ લઈ લો. એવી રીતના જોડતા આપણને શું મળશે? 16 સંખ્યા મળશે, મતલબ કે 4નો વર્ગ મળશે, જેને આ રીતના સમજી શકાય છે. નીચે 6 અને ઉપર 10. તો સેમ વસ્તુ અહીંયા કહી શકાય, 10 નીચેના ડોટ અને ઉપરના 15. એવી રીતના જો તમે ડ્રો કરો અને બંનેને જોડો તો આ 25 વર્ગ સંખ્યા એટલે 5ની વર્ગ સંખ્યા 25 મળે. તો આ રીતના આપણે પિક્ચરથી સમજી શકીએ છીએ. હવે એને અહીંયા આપણે સારી રીતના એક મેં એ પણ બતાવ્યું છે. જુઓ કે આ ડોટ અને બીજા ડોટ એવી રીતના મળીને આવી રીતના જો બંને અલગ અલગ કલરથી બતાવ્યા છે, તો આપણને એક વર્ગ સંખ્યા મળે. એમ કહી શકાય કે જ્યારે તમે બે ક્રમિક ત્રિકોણી સંખ્યાઓને જોડ ઉમેરો છો ત્યારે હંમેશા વર્ગ શ્રેણી સ્ક્વેર નંબર્સ મળે છે. શા માટે? કારણ કે બે ત્રિકોણ ભેગા મળીને એક સંપૂર્ણ ચોરસ બનાવે છે. તો આ રીતના સમજી શકાય. હવે આગળ જોઈએ, જ્યારે તમે 1થી શરૂ કરીને 2 ઘાતવાળી સંખ્યા ઉમેરવાનું શરૂ કરો છો ત્યારે એટલે કે 1 + 2 1 + 2 + 4 આ રીતના લો ત્યારે શું થાય છે? હવે આ દરેક સંખ્યાઓ એક ઉમેરો, તમને કઈ સંખ્યા મળે છે? આવું કેમ થાય છે? તો જોઈએ આપણે. તો અહીં જોઈ શકાય છે 1 = 1. હવે એની અંદર આપણે 1 ઉમેરીએ એટલે 2 મળે, બરાબર. હવે 1 અને એનીમાં 1 એડ કરીએ એટલે 2. 1ની અંદર 2 ઉમેરો એટલે 3, અને 3ની અંદર પાછો 1 ઉમેરવાનો કીધું છે એટલે 4 મળે. હવે 1 2 4 એટલે 7 અને એની અંદર 1 ઉમેરવાનો એટલે 8 મળે. તો આવી રીતના આપણને કઈ કઈ સંખ્યાઓ મળે છે? 2 4 8 16 આવી રીતના સંખ્યાઓ મળે છે એડ કરતાં. એટલે કે 2ની ઘાતવાળી સંખ્યાઓનો જાદુ એવું કહી શકાય. તો આમાં શું તારણ નીકળે? જો આ દરેક સંખ્યામાં 1 ઉમેરવામાં આવે તો આપણને 2 4 8 16 મળે છે. આ સંખ્યાઓ 2ની આગળની ઘાત છે. આવું કેમ થાય છે? કારણ કે કોઈપણ 2ની ઘાતમાંથી 1 બાદ કરીએ તો તે અગાઉની બધી 2ની ઘાતનો સરવાળો હોય છે. તો આ રીતના આપણે સમજી શકીએ છીએ. જો ક્વેશ્ચનને સરસ રીતે સમજશો તો આપણને આઈડિયા આવશે કે 1 અને 1 + 2 3 મળે, તો એમાં પાછો 1 ઉમેરવાનો છે. મિત્રો અહીંયા કીધું છે, અહીંયા 1 + 2 + 4 અને 7 થાય, એની અંદર 1 ઉમેરો એટલે 8 થાય. એટલે આ રીતના શ્રેણી આપણને એવી રીતના મળે છે. તો આ જોઈ લેવું. ચલો 7મો છે, જ્યારે તમે ત્રિકોણીય સંખ્યાઓને 6 વડે ગુણાકાર કરીને 1 ઉમેરો છો ત્યારે શું થાય છે? તમને કઈ શ્રેણી મળે છે? કઈ શ્રેણી મળે છે એવું પૂછ્યું છે. શું તમે તેને ચિત્ર સાથે સમજાવી શકો છો? તો અહીંયા જોઈ શકાય છે ત્રિકોણીય સંખ્યાઓને 6 વડે ગુણાકાર કરીને 1 ઉમેરતા. એટલે યાદ રાખો મિત્રો, જેમ કે અહીંયા પહેલા ત્રિકોણીય શ્રેણીમાં 1 છે, એમાં 6 વડે ગુણો એટલે 6 અને 1 ઉમેરો એટલે 7 થાય. પછી આમાં બીજી ત્રિકોણીય શ્રેણી જુઓ 3 છે, એને 6 વડે ગુણો 6 તરીને 18 ને 1 ઉમેરો એટલે 19. પછી ત્રીજી 6 છે, એમાં 6 વડે ગુણો એટલે 36 ને 1 37. આ 10 એમાં 6 વડે ગુણો 60 ને 1 61. પછી 15 છંગ 90 અને 1 91. આ રીતના શ્રેણી મળે છે. એટલે શું કહેવાય? આમ 7 19 37 36 91 શ્રેણી, આ ટાઈપની શ્રેણી મળે છે. હવે એની પિક્ચરની વાત કરીએ તો ત્રિકોણમાંથી ષટકોણનું નિર્માણ. તો આ રીતના આપણે વિચારી શકીએ છીએ કે ત્રિકોણની સંખ્યા ગુણ્યા 6 + 1 કરીએ તો આ રીતના આપણને મળે છે. જેમાં એક ઉદાહરણ આપણે 3 વાળું લઈ લઈએ તો 6 તરીને 18 ને 1 19. તો 19 આ રીતના ગોઠવાય છે, જેને કહેવાય કે આ સૂત્ર લાગુ કરવાથી આપણને કેન્દ્રીય ષટકોણીય સંખ્યાઓ આ રીતના મળે છે. ચિત્ર સ્પષ્ટ કરે છે કે કેન્દ્રમાં એક ટપકું રાખીને તેની ફરતે 6 સમાન ત્રિકોણ ગોઠવી શકાય છે. તો પિક્ચર જે રજૂઆત અહીં કીધી છે કે શું તમે તેને ચિત્ર સાથે સમજાવી શકો છો? તો આ રીતના સમજાવી શકાય કે સેન્ટરમાં એક ટપકું અને આજુબાજુ આ રીતના ચિત્ર જેવી શ્રેણીઓ બને છે, જેને વધારે સારી રીતના અહીંયા સમજાવ્યું છે. જો 1 છે પછી 7, તો આ રીતના 1ની આજુબાજુ 6, પછી અહીંયા 19 એટલે 1 અને આજુબાજુ એના મલ્ટિપલમાં ગ્રોથ થાય, બરાબર છે. 6 તરીને 18, અહીંયા 6 છે ને એની આજુબાજુ 12 છે, અહીંયા 37 છે એટલે છાએ 36 અને વચ્ચે એક 37. તો આ રીતના સમજી શકાય કે અહીંયા 12ના 18 છે, અહીંયા 12 છે, અહીંયા 6 છે. એવી રીતના ગ્રોથમાં વધતું જશે અને
સેન્ટરમાં એક ટપકું રહેશે. તો આ રીતના ષટકોણીય મતલબ કે હેક્ઝાગોન શ્રેણી આપણને મળશે. પછી 8મો પ્રશ્ન, જ્યારે તમે ષટકોણીય સંખ્યાઓ ઉમેરવાનું શરૂ કરો છો ત્યારે, એટલે કે 1, 1+7, 1+7+19 આ રીતના લઈએ ત્યારે શું થાય છે? તમને કઈ શ્રેણી મળે છે? શું તમે તેને સમઘનના ચિત્રનો ઉપયોગ કરીને સમજાવી શકો છો? તો જુઓ, આપણે એને ઉમેરીએ ને તો આ રીતના મળે. 1, 1+7 એટલે 8, 1+7 19 એટલે 27. હવે એ 1, 8, 27 એ શું છે? આ સમઘન છે, બરાબર છે. હવે એ સમઘનને શું કીધું? અહીં જો ષટકોણીય સંખ્યાઓનો સરવાળો કરવાથી સમઘન સંખ્યાઓ પરફેક્ટ ક્યુબ 1નો ઘન, 2નો ઘન, 3નો ઘન મળે છે. ચિત્ર દર્શાવે છે કે 3D સમઘનના ખૂણા પરથી જોતાં તે બરાબર 2D ષટકોણીય પેટર્ન જેવો જ દેખાય છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો, જુઓ અહીંયા ટપકું છે સેન્ટરમાં, એમાં આ લાઈન જાય છે એ જુઓ અહીંયા ષટકોણમાં આ બતાવે છે. આ સમઘન છે અને આ ષટકોણ છે, બરાબર. અને આ લાઈન જાય છે એ અહીંયા બતાવે છે. આ ટપકામાં જુઓ 3, અહીંયા 3 છે, અહીંયા પણ આ 3 ટપકા છે. નીચે આ પીળાની નીચે 3 ટપકા છે, તો પીળાની નીચે આ જુઓ 3 ટપકા છે. તો આ રીતના એ એક્સપાન્ડ થાય છે, એ કહેવા માગે છે. એટલે અહીંયા જે પ્રશ્ન આપણને હતો, તમને કઈ શ્રેણી મળે છે, શું તમે તેને સમઘનના ચિત્રનો ઉપયોગ કરીને સમજાવી શકો છો? તો આપણે સમજાવી શકીએ છીએ કે સમઘનમાં આ રીતની પેટર્ન છે એ જ ષટકોણમાં જોવા મળે છે. હવે 9મો પ્રશ્ન છે, કોષ્ટક 1માં આપેલી શ્રેણીઓ માટે તમારી પોતાની પેટર્ન અથવા સંબંધો શોધો. તમે ચિત્ર અથવા અન્ય માધ્યમ દ્વારા તે શા માટે બને છે તે સમજાવી શકો છો? તો આ તો આપણે સમજ્યા હતા, પહેલા નંબરનું કોષ્ટક. હવે જેમ કે પહેલામાં બધા 1 હતા, બીજામાં ગણતરીની સંખ્યા 1, 2, 3, 4, પછી એકી સંખ્યા, બેકી સંખ્યા, આ રીતનું કોષ્ટક આપેલું હતું, બરાબર. બધામાં પેટર્ન તો છે કે આમાં 1 છે, આમાં ગણતરીની સંખ્યા છે, કાઉન્ટિંગ નંબર 1, 2, 3, 4 એટલે એક એડ કરતા જઈએ. એકી સંખ્યાઓ છે, 1 પછી 1 બાદ રાખીને 3, પછી 1 બાદ રાખીને 5. અહીંયા 2થી ચાલુ કરીએ. બેકી સંખ્યાઓ છે એટલે એમાં વચ્ચે એકી સંખ્યાઓ નહીં આવે, મતલબ કે 1, 3, 5, 7 એવી નહીં આવે. ત્રિકોણીય સંખ્યાઓ તો 1, 3, 6, 10, 15, 21, 28 આ રીતની આપણે પેટર્ન તો આમાં ખબર પડે છે. હવે અહીંયા બીજો પ્રશ્ન શું કીધો છે? તમે ચિત્ર અથવા અન્ય માધ્યમ દ્વારા તે શા માટે બને છે તે સમજાવી શકો છો? તો અહીંયા જુઓ, આ બધી શ્રેણીઓ દર્શાવે છે કે ગણિતમાં આંકડાઓ કોઈ સ્વતંત્ર સંખ્યાઓ નથી, પરંતુ એકબીજા સાથે સુંદર ભૌમિતિક આકારોનું જોડાણ છે. આ પહેલા પ્રશ્નનો જવાબ છે. હવે બીજો પ્રશ્ન જે હતો એનું કે આને ચિત્ર વડે દર્શાવી શકાય. તો આ જુઓ, આ ચિત્રમાં આપણે દર્શાવી શકીએ છીએ કે ત્રિકોણીય શ્રેણી જે છે 1, 3, 6, 10, 15 એનું સરસ મજાનું અહીંયા ત્રિકોણમાં ગોઠવણ થતી જાય છે. તો આ એનું એક પિક્ચર દ્વારા આપણે સમજાવી શકીએ છીએ કે મતલબ સમબાજુ ત્રિકોણ બનાવી શકો છો આ શ્રેણીના મદદથી. પછી ચોરસ વર્ગ સંખ્યાઓ, તો એમાં પણ સરસ મજાની આવી જાળીવાળી પેટર્ન મળે છે. તો એ પણ આપણે પિક્ચરથી સમજી શકીએ છીએ. પછી આ સમઘન એટલે કે જે ક્યુબવાળા નંબર્સ છે 1, 8, 27, 64, 125 એને પણ આવી રીતના પિક્ચરથી સમજી શકાય છે. તો આ રીતના મિત્રો આપણે સંપૂર્ણ જે કહેવાય ને 1.4માં પિક્ચરથી સારી રીતના કેલ્ક્યુલેશન સાથે સમજાવવાનો ટ્રાય કર્યો છે. આ વિડીયો તમને કેવો લાગ્યો એ અચૂક કહેજો. અને હજુ સુધી જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. અને મિત્રો તમે આ જે વિડીયોને લાઇક કરો છો ત્યારે હાઇપનો ઓપ્શન આવે છે તો એ કરી દેવું, જેનાથી આ વિડીયો મેક્સિમમ લોકો સુધી પહોંચી શકે અને મેક્સિમમ લોકોને લાભ મળી શકે. ધન્યવાદ.